રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી પંજાબ અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢની 2 દિવસની મુલાકાતે છે. રાષ્ટ્રપતિ મુર્મુએ પંજાબની કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના દીક્ષાંત સમારોહમાં હાજરી આપી હતી અને વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી હતી. સમારોહના સંબોધન દરમિયાન રાષ્ટ્રપતિએ દીકરીઓનો ઉચ્ચ અભ્યાસ ખૂબ જ જરૂરી છે તેમ જણાવ્યું હતું અને કહ્યું હતું કે વિકસિત ભારતના નિર્માણના સ્વપ્નને દીકરીઓ સુંદર સ્વરૂપ પ્રદાન કરશે. इस विश्वविद्यालय में छात्रों और छात्राओं की संख्या लगभग बराबर है। मुझे बताया गया है कि अनेक अन्य देशों के विद्यार्थियों भी यहाँ शिक्षा प्राप्त कर रहे हैं। ऐसे संस्थान हमारे देश की जीवंत और समृद्ध संस्कृति है, प्रतिनिधि संस्थान है। मैं आशा करती हूँ कि बठिंडा विश्वविद्यालय परिवार के सभी सदस्यों भारत की विविधता, एकता और उत्कृष्टता के प्रभावशाली उदाहरण प्रस्तुत करते रहेंगे।